સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે, જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, વ્યાવસાયિકો, કપડાં અથવા દાગીનાના ડિઝાઇનર, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ અને અન્ય ઘણા લોકો સમમિતિના વિચારનો ઉપયોગ કરે છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલા અને હાથ રૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમમિત આકૃતિઓની રચના મળશે. નીચેની આકૃતિઓ રેખાની સમમિતિ ધરાવે છે. જો તેમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળી દેવાય તો આકૃતિના બંને ભાગ બંધ બેસતા થાય. નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ. જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. એક સમબાજુ ત્રિકોણ નિયમિત છે કારણ કે તેની દરેક બાજુઓની લંબાઈ સમાન અને તેના દરેક ખૂણાનું માપ 60 અંશ છે. ચોરસ પણ નિયમિત છે કારણ કે તેની બધી બાજુઓ સમાન લંબાઈની છે અને તેના દરેક ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશ છે. તેના વિકર્ણ એકબીજાના લંબ દ્વિભાજક હોય છે. નિયમિત પંચકોણમાં તેની દરેક બાજુઓ સમાન હોય છે અને તેના દરેક ખૂણાનું માપ 108 અંશ હોય છે. નિયમિત ષટકોણમાં તેની દરેક બાજુઓ સમાન હોય છે અને તેના દરેક ખૂણાનું માપ 120 અંશ હોય છે. મિત્રો, યાદ રાખો કે દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિ રેખાઓ ધરાવે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં 3 બાજુઓ છે, તેથી 3 સમમિત રેખાઓ મળે. ચોરસમાં 4 બાજુઓ છે, તેથી 4 સમમિત રેખાઓ મળે. નિયમિત પંચકોણમાં 5 બાજુઓ છે, તેથી 5 સમમિત રેખાઓ મળે. તેવી જ રીતે નિયમિત ષટકોણમાં 6 બાજુઓ છે, તેથી 6 સમમિત રેખાઓ મળે. આપણે કહી શકીએ છીએ તેઓ બહુવિધ સમમિત રેખા ધરાવે છે. રૈખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રૈખિક સમમિતિ ધરાવે છે. આમ અરીસાની રેખા રૈખિક સમમિતિને જોવા માટે મદદરૂપ થાય છે. અહીં આકૃતિ એમાં તૂટક રેખા એ અરીસાની રેખા નથી કારણ કે એક અડધો ભાગ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ નથી. જ્યારે આકૃતિ 2માં તૂટક રેખા એ અરીસાની રેખા છે કારણ કે એક અડધો ભાગ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ છે. ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે, જ્યારે તેની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ છે. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે. અનિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર છે. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે. શું તમે જાણો છો? 1 અડધું પરિભ્રમણ, 2 ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશમાપ કેટલું? અડધા પરિભ્રમણનો અર્થ છે કે 180 અંશ દ્વારા પરિભ્રમણ અને ચોથા ભાગનું પરિભ્રમણ 90 અંશ દ્વારા થાય છે. ઉદાહરણ: આકૃતિમાં ચોરસનો એક ખૂણો P લો. ચોરસના કેન્દ્ર આગળ દર્શાવેલ નિશાનીની આસપાસ ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ.
આકૃતિ 1માં પ્રારંભિક સ્થિતિ છે. કેન્દ્ર આસપાસ 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 2 મળે છે. અહીં પીનું સ્થાન જુઓ. ફરી 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 3 મળે છે. આ રીતે જ્યારે ચોથા ભાગના 4 પરિભ્રમણ પૂરા થાય છે ત્યારે ચોરસ તેની મૂળ સ્થિતિમાં આવે છે. તે હવે આકૃતિ 1 જેવી દેખાશે. દરેક વખતે પીના સ્થાન પરથી આ જોઈ શકાય છે. આમ ચોરસ તેના કેન્દ્ર વિશે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. જુઓ કે 1. પરિભ્રમણનું કેન્દ્ર એ ચોરસનું કેન્દ્ર છે. 2. પરિભ્રમણનો કોણ 90 અંશ છે. 3. પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે. 4. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. તમારી આસપાસ ઘણા આકારો છે જે પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કેટલાક ફળોને કાપો છો ત્યારે મળતો આડછેદ એ પરિભ્રમણ સમમિતિ ધરાવે છે. તમે આકૃતિને ધ્યાનથી જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે. એ ઉપરાંત રસ્તા પર દેખાતા ઘણા માર્ગચિહ્ન કે જે પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે અને પૈડું પણ પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે. રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ. વર્તુળ એ સૌથી સંપૂર્ણ સમમિતિ ધરાવતી આકૃતિ છે, કારણ કે તેને કોઈપણ ખૂણે તેના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરાવી શકાય છે અને સાથે સાથે તેમાં અમર્યાદિત સંખ્યામાં રૈખિક સમમિતિ છે. કોઈપણ વર્તુળની ભાતનું અવલોકન કરો. કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા અર્થાત દરેક વ્યાસ સમમિતિની રેખા છે અને તે દરેક ખૂણા માટે કેન્દ્રની આસપાસ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે.